નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. રાહુ મહારાજનો રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન કોને શુભ રહેશે કોને અશુભ રહેશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. રાહુ મહારાજ મિથુન રાશિમાં ઉચ્ચના થાય છે અને ધન રાશિમાં નિર્બળ. એનાથી ઉલટું કેતુ મહારાજ ધન રાશિમાં ઉચ્ચના અને મિથુન રાશિમાં નિર્બળ. રાહુ અને કેતુ દેવ સામસામેની રાશિમાં ચાલતા હોય છે. ગયા એપિસોડમાં મેં વાત કરી કે રાહુ મહારાજ એ વાસનાનો કારક ગ્રહ છે. જન્મકુંડળીમાં રાહુ મહારાજ અને કેતુ મહારાજનો રાહુ ગ્રહ અને કેતુ ગ્રહના બહુ જેને કહેવાય મહત્ત્વ ગણાયેલું છે. માયાવી ગ્રહ છે, છાયા ગ્રહ છે, છતાં પણ ખૂબ વિશેષ મહત્ત્વ એનું ગણાયેલું છે. જન્મકુંડળીમાં મોટા ભાગના જે અશુભ દોષો થયા હોય છે તે રાહુ અને કેતુના હિસાબે જ થયા હોય છે. ચાહે તો શ્રાપિત દોષ હોય, કાળસર્પ દોષ હોય કે પિતૃદોષ હોય, મોટા ભાગના દોષો રાહુ અને કેતુને લઈને જ બનતા હોય છે. જોજો પાછા રાહુ અને કેતુ પ્રત્યક્ષ દેખાતા ગ્રહ નથી, છાયા ગ્રહ છે. અને છાયા છે એ માયા છે. અંકશાસ્ત્ર મુજબ રાહુનો નંબર 4 ગણાય છે. 4 નંબર રાહુનો ન્યુમરોલોજીમાં. દાખલા તરીકે 4 તારીખનો જેનો જન્મ હોય, 13 તારીખનો જન્મ હોય, 22 તારીખનો જન્મ હોય તો એ 4નો આંક, 31 તારીખ એ પણ 3 ને 1 4. તો આ રીતે 4નો આંક એ રાહુનો ગણાય છે. ઘરના અંદર વાસ્તુશાસ્ત્રના હિસાબે દિશાઓના આધારે ઘરના નૈઋત્ય ખૂણા ઉપર રાહુ મહારાજનો અમલ ગણાયેલો છે. રાહુ ગ્રહ ઈશાન ખૂણા ઉપર કેતુ મહારાજ દેવ સામસામે. તો આ રીતે રાહુ મહારાજનું ખૂબ વિશેષ આપણે જ્યોતિષશાસ્ત્રમાં ગણાયેલું છે. ઘરના વાસ્તુશાસ્ત્રમાં પણ દિશાઓના અંદર રાહુ મહારાજને આપણે નૈઋત્ય દિશા ઉપર એને ગણ્યા. ઈશાન ખૂણા ઉપર કેતુ મહારાજને. રાહુ મહારાજ રાહુ ગ્રહ બદલાવાના છે. દર વર્ષે રાશિ પરિવર્તન રાહુ મહારાજ ગ્રહ કરતા હોય છે. રાહુ ગ્રહ દોઢ વર્ષે 18 મહિના એક રાશિમાં ચાલતા હોય છે. હવે અત્યારે જે રાહુ મહારાજનું રાશિ પરિવર્તન થવાનું છે તે 18મી મે 18/5/2025 ને દિવસે રાહુ મહારાજ અત્યારે મીન રાશિમાં ચાલે છે અને એ રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિમાં આવશે, ઉલટા ચાલે છે. અને કેતુ મહારાજ અત્યારે કન્યા રાશિમાં ચાલે છે, તે સિંહ રાશિમાં આવશે ઊંડા. રાહુ મહારાજ કુંભ રાશિમાં અને કેતુ મહારાજ સિંહ રાશિમાં 18/5 આવશે અને દોઢ વર્ષ સુધી એક જ રાશિમાં ચાલવાના છે. એટલે લગભગ એમ કહેવાય કે ડિસેમ્બર 2026ના અંત સુધી રાહુ મહારાજ કુંભ રાશિમાં ચાલવાના છે અને કેતુ મહારાજ સિંહ રાશિમાં 18/5/2025થી લઈને 26/2000 ડિસેમ્બર સુધી. તો આ રાહુ મહારાજનું રાશિ પરિવર્તન થવાનું છે અને એને લઈને આપણને શું બેનિફિટ મળે, કઈ રાશિવાળાને સંભાળવું, કઈ રાશિવાળાને શુભ થશે, એની આપણે થોડીક વાતો કરવાની છે. કાલે જોડાયેલા રહેજો. ન જોતા હોય જોજો. બીજાને જોવાની ભલામણ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.
હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.